કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 14/2/2026 અને વાર થયો મિત્રો આજે શનિવારનો દિવસ. જય જય શ્રી સીતારામ, જય જય શ્રી હનુમાન દાદા, જય જય શ્રી શનિદેવ મહારાજ નો આજે દિવસ મિત્રો. અને આજે યંગ જનરેશન માટે ખાસ વેલેન્ટાઇન ડે પણ છે મિત્રો. યંગ જનરેશનના માટે તો અત્યારે તમે બધા જાણો છો કે ભાઈ પ્રેમલા પ્રેમલી આ બધાઓ માટે તો આ વેલેન્ટાઇન ડે એટલે સ્પેશિયલ ડે કહેવાય, ખરું ને મિત્રો? એટલે વેલેન્ટાઇન ડે ઓલ ઓવર વર્લ્ડની અંદર આજે ઉજવાતો હોય છે. આજે આપણે સ્પેશિયલ ટોપિક તમારી સમક્ષ લઈને આવેલા છીએ. શેર બજારમાં એ રોકાણકારો એટલે કે ઇન્વેસ્ટરો અવારનવાર કઈ ભૂલો કરતા હોય છે અને એ ભૂલોના કારણે એ ક્યારેક મોટો નુકસાન પણ કરી બેસતા હોય છે. અને પ્રોફિટ કરી શકતા નથી અને પ્રોફિટ લઈને ઘરે જઈ શકતા નથી. આના માટે આપણે આજે સ્પેશિયલ કઈ નાની અમથી ભૂલો કરતા હોય છે કે જેના કારણે એ કમાવાથી થોડા વેંત છેટા રહી જતા હોય છે. તો આપણે એના ઉપર આજે થોડી ચર્ચાઓ કરીશું અને ચર્ચાઓને સમજવાની કોશિશ કરીશું કે આપણે બધા રનિંગમાં એવી કેવી ભૂલ કરતા હોઈએ છીએ કે જેના કારણે આપણે એ પ્રોફિટથી વંચિત રહી જતા હોઈએ છીએ. તો સ્પેશિયલ આજે 3-4 મુદ્દા આપણે ચર્ચા કરવાના છે. એમાં પહેલા નંબરનો મુદ્દો આપણે બહુ ટાઈમ બગાડ્યા વગર વારાફરતી એક મુદ્દા ઉપર આપણે એના ઉપર વિસ્તૃતમાં ચર્ચાઓ કરવાની શરૂ કરીએ મિત્રો. પહેલા નંબરનો મુદ્દો છે કે ઉછાળે જે રોકાણકાર હોય એ રોકાણ તો કરી બેઠા પણ ઉછાળે વેચવાલી કરી શકતા નથી અને ઘટાડે લઈ શકતા નથી. બોટમ, nobody can judge bottom in the share market and nobody can judge top for the profit booking. કોઈને ખબર નથી મિત્રો કે બોટમ ક્યાં બનવાનું છે. અને બોટમ બનતું હોય ને ત્યારે એકદમ ગભરામણ જેવી સ્થિતિ હોય એટલું યાદ રાખી લેવાનું કે લોકો એમ કહેતા હોય કે ના તો આમાં તો પૈસા બધા પોણીમાં જશે, આમાં ના રોકાય. આવું જ્યારે બજારમાં ચર્ચાઓ થાય ને ત્યારે સમજવાનું કે હવે ન ખાય. અને લોકો શું કરે છે ખબર છે? અવારનવાર કેવી ભૂલો કરતા હોય છે. પેનિકમાં આવી અને બજારમાં જેવી ચર્ચાઓ ચાલતી હોય છે એ મગજમાં લઈ લે છે અને ઘટાડો પુષ્કળ આવેલો હોય એ વખતે માલ છોડી દે છે કે આટલા બી મળે છે લઈ લો ને તો આઈ જશે અને નુકસાન કરી બેસતા હોય છે. અને સ્માર્ટ ઇન્વેસ્ટર કોને કહેવાય મિત્રો? કે જે બજારમાં જ્યારે ડરનો માહોલ હોય, બજાર જ્યારે પૂરેપૂરું ડરી ગયું હોય. આ જ વસ્તુ ઉદાહરણ તરીકે હું તમને સમજાવું. કોરોનામાં તમે એવા ડરી ગયા હતા લોકો કે આખી દુનિયા, બજારો એવા તોડમફોડ કરતા હતા. એક દાડામાં નીચલી સર્કિટ પણ વાગી હતી. 1000, 1200, 1500 પોઈન્ટ નિફ્ટી નીકળી ગઈ હતી. ત્યારે બજારમાં ભયંકર ડરનો માહોલ. ત્યારે સ્માર્ટ ઇન્વેસ્ટર એ વખતે જમ્પ મારી અને થોડા પૈસા અંદર નાખી દે કે સાલું આ સેલ ખુલ્યો છે, તો શું કામ ના લઉં? જ્યારે રનિંગમાં ભાવમાં મોંઘું પડતું હતું તો હવે સેલ ખુલ્યો છે તો લઈ લેવા દો બોલે આગળ. એટલે તમે બહેનોને પણ ખબર છે કે ક્યારેક સાડીઓ આમ મોંઘી મળતી હોય ને ત્યારે ના લે તો ખબર છે, પણ જ્યારે સેલ ખુલે ત્યારે તો દોડે લેવા કે એમની જોડેથી શીખો કંઈક. કે સેલ ખુલ્યો હોય ને જ્યારે શેર માર્કેટની અંદર જ્યારે બરાબરની વેચવાલી ચાલતી હોય ત્યારે 200 રૂપિયા વાળો શેર તમને 120માં મળતો હોય, 110માં મળતો હોય તો શું કામ ના લે?
ખરું ને મિત્રો? એટલે આવું બનતું હોય છે. આ એક પહેલા નંબરનો મુદ્દો કે પ્રોફિટ બુકિંગ તમે ટાઈમસર કરી શકતા નથી. અને હું મારા દરેક વિડીયોની અંદર કહું છું, દરેક વિડીયોમાં, આજના નહીં, કે પ્રોફિટ બુક કરીને ગુજામ લાવશો એ તમારું. બાકી તમે એમ વિચારતા હોય કે 5 લાખ 2 લાખ 7 લાખ 14 કરોડ 2 કરોડ મારા શેર બજારમાં પોર્ટફોલિયો છે, એ બધું ત્યાં આંકડામાં જ રહેશે. પ્રોફિટ બુક કરતા રહો થોડું. જેને 10 લાખનો પોર્ટફોલિયો છે એ લાખ રૂપિયા કે એવો પ્રોફિટ બુક કરીને ગુજામ રાખવાના. ક્યારેક કડાકો આવ્યો તો યુઝ કરવા થાય. ખરું કે નહીં મિત્રો? એક આ મોટામાં મોટી ભૂલ કરતા હોય છે ઇન્વેસ્ટર્સ. અને એ હું તમને વારે ઘડીએ દરેક વિડીયોમાં કહું છું કે જ્યારે ઉછાળો આવે ત્યારે 50%, દાખલા તરીકે તમે 100 શેર લીધેલા હોય તો 50 શેર તમે ધીમે ધીમે બુક કરીને વેચી નાખો, નીકળી જાઓ એમાંથી, અને 50 શેર લોંગ જર્ની માટે રહેવા દો. આ એક પહેલું. અને હંમેશા ઘટાડો આવે ત્યારે હું તમને કહું છું કે થોડા કરીને ભેગા કરતા રહો. એક સાથે નહીં લેવાનો માલ, થોડો કરીને લો. બીજા નંબરનો મુદ્દો મિત્રો, કે રોકાણની તક ઝડપી શકતા નથી. મેં હમણાં પહેલા આપણે ચર્ચા કરી કે રોકાણ હંમેશા કરવાનો મોકો આપે છે. ડાઉન થાય બજાર ત્યારે ભમભમાટ, ત્યારે થોડું કરીને લેતા રહેવા. આ ઇન્ફોસિસ આવ્યો કાલે 1295 કે 97 કે 1300 રૂપિયા. તમારે એમાં રોકવું હોય તો 2-3 શેર કરીને લીધા જાઓ, અંદર ભેગા કર્યા જાઓ. હું ખોટું હ 1600 વાળો 1300 આવ્યો, અને કઈ કંપની બંધ તો નહીં થઈ જવાની ને? આ તો બધી સ્ટાન્ડર્ડ બ્રાન્ડેડ કંપનીઓ છે, બરાબર ને? એટલે રોકાણની તક ઝડપો, સારી કંપનીમાં ઝડપો. આડાઅવળી ચકલીઓમાં ઇન્વેસ્ટ કરો તો એ તમારું 1%, 2%, 3% જેટલું જ રોકાણ નાની ચકલીઓમાં રાખો. બાકી તમારું મેક્સિમમ રોકાણ હેવી વેટમાં રાખો. 25% તમારું મિડ કેપમાં રાખો. અને 25% જે તમે સ્મોલ કેપ રાખ્યા છે એમાં પણ સારા સ્મોલ કેપ. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું, મોઇલ, MOIL ગવર્મેન્ટ કંપની છે, મેંગેનીઝ ઓર ઇન્ડિયા લિમિટેડ. હવે એ સ્મોલ કેપ કંપની છે. તો સ્મોલ કેપ કંપની, એમાં આવા સ્ટોક્સ તમારે ચોઈસ કરીને મૂકી રખાય. ખરું મિત્રો? એટલે અલગ. હવે છેલ્લો એક મુદ્દો છે મિત્રો, કે જે અવારનવાર રોકાણકારો ભૂલો કરતા હોય છે. ઇન્ટ્રાડે કરવાની આદત, કોલ પુટ ઓપ્શન કરવાની આદત, અને F&O કરવાની કુટેવ. જેના કારણે ઇન્વેસ્ટર પોતાની મહાબચતની મહામૂડી ઘસી નાખતા હોય છે. અને છેલ્લે શું બ્લેમ કરે ખબર છે? જ્યારે રોકાણકાર બધું ખોઈ બેસે ત્યારે, આ શેર બજારમાં તો કોઈ કમાયો નથી, કમાવાના નથી, આવું બ્લેમ કરે. પણ બ્લેમ કરો એ પહેલા તમે શું કરી નાખ્યું એ જુઓ. ખરું ને મિત્રો? એટલે હર હંમેશ પોતાની જાતને ઇવેલ્યુએટ કરો, સમજો. રોકાણ કરો એ પહેલાં 10 વખત કંપનીના વિસ્તૃતમાં એની રિસર્ચ કરી લો કે એનું ડિવિડન્ડ કેવું છે, એનું છેલ્લા 5 વર્ષનું સેલ્સ કેવું છે, એના 5 વર્ષનું છેલ્લું
પ્રોફિટ કેવો છે, એનો EPS કેવો છે, અર્નિંગ પર શેર કેટલો વધતો જાય છે કે થોડો ઘટતો આવે છે એ પણ જુઓ. એનું બુક વેલ્યુ કેવી છે, એનું ROE કેટલું છે, રિટર્ન ઓન ઇક્વિટી કેટલું છે, એનો PV રેશિયો કેટલો છે, આ બધું ધ્યાન રાખો. આ બધા ઉપર સર્ચ કરીને પછી રોકાણ કરો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ હતી હનુમાન દાદાના અને શનિદેવના ચરણોમાં મારી પ્રાર્થના. જય જય શ્રી સીતારામ.